નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના મુજપુરના રેલાઈપુરા અને આથમણાપુરા વિસ્તારની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા તાલુકામાં વધુ 2 પ્રાથમિક શાળાઓના નવીન બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરાયું, જેમાં મુજપુરના રેલાઈપુરા અને આથમણાપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું નિર્માણ કરનાર છે, જે માટે બંને શાળા માટે 2 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ કરાશે। નવી શાળામાં વર્ગખંડો, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સુવિધાઓ અને વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ માળખું ઊભું કરવામાં આવશે, જેનાથી બાળકોને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે અને અભ્યાસ પ્રત્યે રુચિ વધશે। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત તાલુકા પંચાયત પ્રમુખ, સદસ્યો, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના મુજપુર ગામે રેલાઈપુરા અને આથમણાપુરા ખાતે 2 નવીન પ્રાથમિક શાળાઓ બનવા જઈ રહી છે, જે બંને શાળાઓ એક શાળા 1 કરોડ 40 લાખ એવી 2 શાળાઓ એ 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। બાળકોને ભણવા માટે સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાદરા તાલુકામાં નવીન શાળા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 1.5 વર્ષમાં લગભગ 25 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આગળ બીજી નવીન શાળા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે શાળાઓ લગભગ 1 વર્ષના સમયગાળામાં જ તમામ શાળાઓ બનીને તૈયાર થઈ જશે, જેથી બાળકોને ભણવા માટે ખૂબ સારી સુવિધાઓ અદ્યતન શાળા સાથે મળવાની છે।